નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી ભરૂચ માટે વિવિધ ફિમેલ હેલ્થ વર્કર તેમજ તાલુકા પ્રોગ્રામ આસિસ્ટન્ટ ફાર્માસિસ્ટ અંતર્ગત આવેલી વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો। મિત્રો, નેશનલ હેલ્થ મિશન અંતર્ગત જુદા જુદા પ્રોગ્રામ હેઠળ જુદી જુદી કેડરમાં ભરૂચ જિલ્લામાં નીચે જણાવેલ સ્ટાફની જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે એટલે કે 11 માસના કરદાયિત ધોરણે ભરવા માટે જાહેરાત આપવામાં આવેલ છે। મિત્રો, માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ 17/11/2025 થી 23/11/2025 સુધીમાં ઓનલાઈન અરજી છે તે http://arogyasathi.gujarat.gov.in ની જે ઓફિશિયલ વેબસાઇટ છે જે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની રહેશે। મિત્રો, ઉપરોક્ત પોસ્ટ માટેની જરૂરી લાયકાત, ઉંમર અંગેની સ્પષ્ટતા, ઉચ્ચક માસિક વેતન તથા અનુભવ અંગેની સ્પષ્ટતા દર્શાવતી વિગતો નીચે મુજબની રહેશે। મિત્રો, તમે જોઈ શકો છો RBSK એટલે કે રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ માટે મેલ ઉમેદવારો માટે એક જગ્યા, ફિમેલ ઉમેદવાર માટે એક જગ્યા છે। મિત્રો, પગાર ધોરણ 31,000 સુધીનું મળશે, જેમાં BAMS, BSAM, BHMS કરેલું હોવું જોઈએ, તેમજ કેન્ડિડેટ હેવ અ વેલિડ રજિસ્ટ્રેશન વિથ રિસ્પેક્ટિવ આયુર્વેદ હોમિયોપેથિક કાઉન્સિલ ઓફ ગુજરાત, તેમજ કેન્ડિડેટ શુડ હેવ પ્રોફિશિયન્સી ઇન ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ લેંગ્વેજ। ફિમેલ હેલ્થ વર્કર PHC માટે એક જગ્યા છે, RBSK માટે એક જગ્યા, તેમજ UPSC એટલે કે અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર માટે 12 જગ્યા છે। મિત્રો, કુલ મળીને 14 જગ્યા ફિમેલ હેલ્થ વર્કર માટેની છે, જેમાં માસિક પગાર ધોરણ 15,000 રૂપિયા ફિક્સ પગાર ધોરણ મળવાપાત્ર થશે। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો સરકાર માન્ય સ્ત્રી આરોગ્ય કાર્યકર બેઝિક ટ્રેનિંગ કોર્સ પાસ કરેલો હોવો જોઈએ અથવા તો ડિપ્લોમા નર્સિંગ કોર્સ પાસ કરેલો હોવો જોઈએ, નર્સિંગ કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન કરાવેલું હોવું જોઈએ તથા વખત રિન્યુઅલ કરાવેલું હોવું જોઈએ, વર્ષ 2008 પહેલા પાસ થયેલ ગુજરાત રાજ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ તાલીમ સંસ્થા દ્વારા પ્રમાણિત કરેલું હોવું જોઈએ, તેમજ ડોએક સોસાયટીના કોર્સ ઓન કોન્સેપ્ટ એટલે કે CCC સમકક્ષની અથવા તો સરકાર દ્વારા વખત ઠરાવે તેવા સ્તરનું કોમ્પ્યુટરના ઉપયોગ અંગેનું પાયાનું જ્ઞાન પ્રમાણપત્ર ધરાવતા હોવું જોઈએ। વયમર્યાદા 58 વર્ષ સુધીની રહેશે। મિત્રો, 31/10/2025 ને કટ ઓફ ડેટને ધ્યાને લગતા તાલુકા પ્રોગ્રામ આસિસ્ટન્ટ માટેની એક જગ્યા છે। મિત્રો, જેમાં 16,000 રૂપિયા માસિક પગાર ધોરણ। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ ઇન એની ડિસિપ્લિન વિથ ડિપ્લોમા સર્ટિફિકેટ ઇન computer application, should have expertise in using MS Office, at least MS Word having at least good knowledge in word processing, Excel having knowledge of at least data analyst and preparation of charts, PowerPoint, etc. Minimum 2 to 3 years of work experience, working knowledge of English। વયમર્યાદા 35 વર્ષથી નીચેની રહેશે। મિત્રો, ફાર્માસિસ્ટ માટેની એક જગ્યા NIMM તેમજ RBSK માટે એક જગ્યા છે, જેમાં 16,000 રૂપિયા પગાર ધોરણ। ભારતમાં કાયદાથી સ્થાપિત યુનિવર્સિટીમાંથી મેળવેલ ફાર્મસીમાં ડિગ્રી ધરાવતા હોવો જોઈએ, તેમજ ગુજરાત ફાર્મસી કાઉન્સિલમાં નામ નોંધાયેલું હોવું જોઈએ। તમે જોઈ શકો છો જે સરકાર માન્ય જે ગુજરાતી સંસ્થાનો CCC અથવા તો સમકક્ષ પરીક્ષા પાસ કરેલી હોય છે, તેમજ ગુજરાતી હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતા હોવો જોઈએ। 1 વર્ષનો અનુભવ તેમજ 40 વર્ષ સુધીની વયમર્યાદા રહેશે। મિત્રો, સુવાચ્ય અને સ્પષ્ટ દેખાય તે રીતે ઓરિજિનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી જે સોફ્ટવેરમાં એટલે કે આરોગ્ય સાથેની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર ફરજિયાત અપલોડ કરવાની રહેશે। અધૂરી વિગતોવાળી અરજીઓ માન્ય ગણવામાં આવશે નહીં। મિત્રો, ઉમેદવાર એક કરતાં વધુ અરજી કરી શકશે નહીં, તેમજ વયમર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ તારીખના રોજ વયમર્યાદાની ગણતરી કરવામાં આવશે। ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં અટેચ કરવાનું રહેશે? મિત્રો, ઓનલાઈન અરજીમાં તો માર્કશીટ ઓફ સ્ટાન્ડર્ડ 12th, લિવિંગ સર્ટિફિકેટ, ગ્રેજ્યુએશન ડિગ્રી ફાઇનલ યર ડિગ્રી સર્ટિફિકેટ, કોમ્પ્યુટર સર્ટિફિકેટ, સર્ટિફિકેટ ઓફ એક્સપિરિયન્સ તેમજ માસ્ટર ડિગ્રી ફાઇનલ યર માર્કશીટ। કર આધારિત જગ્યામાં વધારો ઘટાડો પણ કરી શકાશે। મિત્રો, તો તમે જોઈ શકો છો મિત્રો, જિલ્લા આરોગ્ય સોસાયટી જે ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી ભરૂચ અંતર્ગત જે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે 17/11/2025 થી 23/11/2025 સુધીમાં ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના રહેશે। મિત્રો, તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો। વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે। મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય।